જય જવાન જય કિસાન મિત્રો, મારું નામ જિગ્નેશ છે। હું તમારા માટે ફરીથી એક બીજો વિડીયો લઈને આવી ગયો કે મેં ગામમાં એક સરપંચ છે, એમના કૂવા પર ગયેલો તો મેં એમની મકાઈ જોઈ કે મકાઈ તો બહુ સરસ છે, બરાબર। અત્યારે હું મકાઈમાં જ બેઠો છું, તમે જોઈ શકો છો બપોરના 2:30 વાગેલા, એમ જોઈ શકો છો કે છાંયડો જ છે, એમ કે કેટલો વિકાસ છે તમે જોઈ શકો છો। હા જો મેં તમને બતાવું, એનો છોડ જુઓ તમે કે આપણે લકડી રાખીએ ને, લકડી ધોકા બરોબર સેમ એવો જ ડોકો મેં તમને બતાવું, તમે જોઈ શકો। હા જુઓ એનો વિકાસ જુઓ, આ લગભગ હશે 12 થી 15 ફૂટ સુધી લાંબી મકાઈ હશે, તમે જોઈ શકો છો। મકાઈ થોડીક આછી પેરણીમાં નાખેલી, એટલે આછી મકાઈ, બરાબર। તમે આના વિકાસ તમે જુઓ ડોકાનો, આ ડોકો જુઓ, ડોકો બહુ મજબૂત ડોકો છે, તમે જોઈ શકો। પાંદડા બી બહુ સારા છે અને આનો વિકાસ તમે જોઈ શકો છો, કેમ કે ઉપર સૂર્ય નીકળેલો છે પણ એનો સાઈડો નીચે જ નહીં આવતો, તમે જોઈ શકો। આ એકદમ હરું આ સાયલેન્સમાં આપવાની છે મકાઈ, બહુ એનો વજન પકડાય એ માટે પાણી બી ભરપૂર આપવું પડે, બરાબર। તમે જોઈ શકો કે આનું જે છે ને છોડની સાઈઝ મારી હથેળીમાં થોડુંક જ બાકી રહી શકે, તમે જોઈ શકો છો। વિકાસ જુઓ, મજબૂત ડોકા સાથે આ એનો મજબૂત ડોકો છે। આ કોઈ લોકોની મકાઈમાં રોગ આવી જાય, ઈયળ, આમાં એવું બધું કંઈ નહીં, તમે જુઓ। અને પાંદડાથી જ મકાઈ બહુ ઓળખાય છે કે એનું પાંદડું કેટલું મજબૂત છે, તમે જુઓ, બરાબર કે આ જુઓ એનું પાંદડું બહુ વિકસિત પાંદડું, ભરપૂર પાણીથી ભરપૂર છે પાંદડું બી, તમે જોઈ શકો કે આમાં કોઈ ખાતર નહીં, બરાબર। ખાલી યુરિયા આપેલું છે, ડોકે યુરિયા, અને માટી બી ફળદ્રુપ છે, બરાબર। આ માટી છે ને એકદમ આપણે ચીકણી કાળી માટી એવું કંઈ નહીં, આને માટી તમે જોઈ શકો, આમ પકડો ને એટલે વેરાઈ જાય, જુઓ વેરાઈ જાય માટી। આવી માટી હોય ને તો તમે તમારી કોઈ બી સિઝનમાં તમે કોઈ બી પાક વાવો તો તમને મળતર રહે, બરાબર। બીજું કે તમે આનું પાન છે ને, આ પાન છે ને બહુ ભરપૂર છે, બરાબર, પાણીથી ભરપૂર છે। આનું ખોરાક ગાય ભેંસને આપો ને તો એને પાણી પીવાની જરૂરત નહીં પડે, એમ કે આ ડોકામાં પાણી સૌથી વધારે પાણી જોઈએ આમાં। અને એનો તમે કલર બી જોઈ શકો, એકદમ લીલું એકદમ નહીં, થોડું કાળાશ પડતું લીલું છે, એટલે બહુ લીલું, એમ એકદમ ઘાટો લીલો કલર છે મકાઈનું, તમે જોઈ શકો છો મિત્રો। તમારે ઓછી મજૂરીમાં તમારે પૈસા કમાવા હોય ને તો તમે લોકો મકાઈ વાવી શકો, કેમ કે જો મકાઈ આપણે લગાવી, ખાલી આપણે મકાઈમાં કોઈ ખર્ચો નહીં આવે, યુરિયા ખાતરનો ખર્ચો આવે, બીજો ખર્ચો નહીં મળે, બરાબર। તમારે વારંવાર મકાઈ વાવવાની હોય તો પછી તમારે ઘરે તમે ગાય ભેંસ રાખતા હોય એનું ખાતર નાખી દેવાનું ખેતરમાં, બરાબર। બીજો કોઈ ખર્ચો નહીં મળે આમાં, બાકી યુરિયા આપવું પડે, યુરિયા તમે આપવાનું રહે, એક બે વાર યુરિયા આપવાનું, નાની હોય ત્યારે થોડુંક આપવાનું, થોડીક મોટી થાય એટલે થોડુંક યુરિયા આપવાનું રહે મિત્રો, બરાબર। બાકી બીજું કે આમાં તમને ખર્ચો કાં તો નુકસાન નહીં મળે તમને, આમાં તમારી મકાઈ સારી થાય ને તો તમારે ખેતીમાં ફુવારા રાખતા હોય, ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ કોઈ બી હોય તે કાઢી નાખવાનું હોય લાસ્ટમાં, તમારે મકાઈ દાણો ચડી જાય મકાઈમાં એટલે તમારે આપી દેવાનું હોય, બરાબર। એમાં એક બીજું આપી અને તમારે છૂટા તમે સાયલેન્સમાં આપી દેવાની હોય મકાઈ, પછી પકવો તો એમાં મજૂરી તમારે વધી જાય, કેમ કે સાયલેન્સમાં આપો અને તમે પકવી નાખો, એમાં કોઈ ફરક નથી રહેતો। પકવો તો તમારે ગાય ભેંસ માટે મકાઈ રાખો, એનું ખાણ બી થઈ જાય, બરાબર। અને આમ આપી દો તો તમારે સાયલેન્સમાં
3 રૂપિયે કિલો જાય તો તમારે લગભગ એક ટાલું ભરાય તો 15થી 16,000નું તમારે એક ટોલું થાય, બરાબર. તો બહુ મકાઈ છે, આ ખેતર તો બહુ મોટું છે, 2 મણવા છે, એટલે આમાંથી તો લગભગ 2-3 ટોલા તો ભરાય, 15 થી 45,000ની મકાઈ થાય કોઈ ખર્ચા વગર. એટલે તમારે બી આવું બધી ખેતી કરવી હોય તો સૌથી સારામાં સારી ખેતી છે મિત્રો, તો તમે કરી શકો છો. ચલો, એ માટે હું રજા માગું છું તમારી પાસે. જય જવાન, જય કિસાન મિત્રો. આવી નવી ખેતી હું તમારા માટે લાવતો રહીશ. જય જવાન, જય કિસાન મિત્રો.